ઇન્ડિયા ચોકસી ફિનસર્વના એમડી દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે આપનું. કઈ રીતના માર્કેટ તમે જોઈ રહ્યા છો? આપણે ફ્રાઈડે પણ જોયું કે એક થોડું નરમ ગરમ માર્કેટ હતું ને આજે જોઈએ તો આજે સારું એવું દબાણ સાથે જ માર્કેટ ખુલ્યું હતું ને એ દબાણ વધતું ગયું, એક ડેફિનેટ રેન્જમાં ચાલી રહ્યું છે. તમને શું લાગે છે કે આ એક માર્કેટની એક રાહ હતી કે થોડું કરેક્શન કન્સોલિડેશન થવું જોઈએ, આ એ પીરિયડ છે અને આ કેટલો લાંબુ ચાલી શકે છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. અને આઈ થિંક જે પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અત્યારે માર્કેટને જોઈ રહ્યા છે એની અંદર વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આઈ થિંક આપણે એ રીતે જોઈ રહ્યા છે કે જે સ્ટોકને તમે જે સ્ટોક્સને તમે ગેનર તરીકે જુઓ છો વર્સિસ ધ લૂઝર્સ, પર્ટિક્યુલરલી ઇન્ડેક્સની અંદર, એની અંદર આઈ થિંક ધ લૂઝર લિસ્ટની અંદર જે સ્ટોક્સ છે તેનો કદાચ વેટ સિગ્નિફિકન્ટલી વધારે છે. એને કારણે માર્કેટના ઇન્ડાઇસિસ પર આપણે આનું એક દબાણ જોઈ રહ્યા છે. હું આને એક ટિપિકલ બિહેવિયર માર્કેટનું જોઉં છું કે જ્યાં આગળ આફ્ટર ધ રિઝલ્ટ સિઝન ધ પ્લેયર્સ આર શિફ્ટિંગ ધર પોર્ટફોલિયો, રોટેટિંગ ધર પોર્ટફોલિયો ફ્રોમ સમ ઓફ ધી હાઈ વેલ્યુએશન, સમ ઓફ ધ મેચ્યોર્ડ વેલ્યુએશન કંપનીઝમાંથી નીકળી and the portfolio is being shifted into some of the high growth areas, though selectively. અને એને કારણે કદાચ થોડું ઘણું માર્કેટમાં ત્યાં દરેકમાં ઇન્ડાઇસિસ લેવલ આપણે પ્રેશર જોઈ રહ્યા છે. હવે નથી જોતો કે ફંડામેન્ટલી કોઈ બી નેગેટિવ કારણો માર્કેટમાં ઇમર્જ થયા હોય. ઓન ધ કોન્ટ્રી આઈ બિલીવ કે થોડું ઘણું પ્રાઇસ કરેક્શન સાથે સાથે આવે જ્યારે પોર્ટફોલિયોની અંદર શફલિંગ ચાલુ સ્ટાર્ટ થાય અથવા રોટેશન ચાલુ સ્ટાર્ટ થાય ત્યારે જે બી પ્રાઇસ કરેક્શન આવે એમાં સિલેક્ટિવ કંપનીઓની અંદર કદાચ તમને ઓપોર્ચ્યુનિટી સારી મળે. So I think take the actual example from whatever I have explained. બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ જેવી કંપનીઓ જે આજે માર્કેટમાં જ્યારે આખું માર્કેટ નેગેટિવ છે ત્યારે પોઝિટિવ છે. આપણે આઈ થિંક પાસ્ટમાં જ્યારે આ સબ્જેક્ટ પર વાત કરતા ત્યારે એક પોઈન્ટ લીધેલો હતો કે નાઉ ઇટ ઇઝ ટાઈમ કે અહીંયા આગળ આ કંપનીઓને બાય કરવાનો સમય છે, કારણ કે માર્કેટ હેઝ બીન ગિવિંગ ધીસ કંપનીઝ એટ અ ડિસ્કાઉન્ટેડ વેલ્યુએશન ટુ અ સર્ટન એક્સટેન્ટ એન્ડ વી પ્રોબ્લી થોટ ધેટ કોન્ટ્રેરિયન પ્લે કરવો જોઈએ આની અંદર. I think that worked well. Today you see, I think those companies are responding well. Similarly, Tata Motors is another classic example. I think was neglected for a long period of time, has now started moving because of whatever good reasons that we are now talking about. Similarly, જ્યારે top line companies ની અંદર જ્યારે આવા corrections આવતા હોય ત્યારે મારું એવું માનવું રહેશે કે I think it would be a buy opportunity in the correction. So we'll have to wait and see. I think currently our preference would go towards corrections happening in some of the metal commodity companies. જો એની અંદર જો મેજર કરેક્શન અથવા શાર્પ કરેક્શન આવે તો કદાચ ટાટા સ્ટીલ કાઇન્ડ ઓફ કંપની વુડ બીકમ અ બાય ઓપોર્ચ્યુનિટી. So we will look at contrarian buy at this point of time. In summary to this entire discussion, we will look at the opportunity in contrarian buying in this market because long-term trend remains intact. જ્યારે રોટેશનમાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય ત્યારે આઈ થિંક થોડાક નિગ્લેક્ટેડ સ્ટોક્સ અથવા ગુડ વેલ્યુ સ્ટોક્સને કોન્ટ્રેરિયન બાય તરીકે બાય કરીને એપ્રોચ રાખવો જોઈએ. સો એ નિગ્લેક્ટેડ સ્ટોક અને હાઈ ગ્રોથમાં તમે એચડીએફસી બેંકને મૂકશો, કારણ કે આપણે સારું એવું કરેક્શન એમાં જોઈ લીધું છે. અને ડુ યુ સી કે હવે અહીંયા એક કરેક્શન ફેઝ ફિનિશ થવા આવ્યો છે અને બીજા કોઈ બેન્કિંગ કાઉન્ટર્સમાં તમને ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે? જે ટ્રેડર્સ છે તે ટ્રેડર્સો કદાચ એચડીએફસી બેંકને ઇમિડિયેટલી બાય નહીં કરે, પણ જે ઇન્વેસ્ટર્સ છે એને બાય કરવું જરૂરી બને છે, કારણ કે સબ્જેક્ટ ફંડામેન્ટલ્સ આર રિમેનિંગ એબ્સોલ્યુટલી સ્ટ્રોંગ એન્ડ કન્વિન્સિંગ. એચડીએફસીનું મર્જર એચડીએફસી બેંકમાં થયા પછી આઈ થિંક વોટ એવર ધ લિમિટેડ ચેલેન્જીસ that they have on the numbers, they are actually clearing those challenges. સાથે સાથે આઈ થિંક ધી judicial way of I think lending to respective sectors, be it infrastructure sector, corporate sector, SME, MSME sector, retail sector or prime sector. એ દરેક સેક્ટરની અંદર જે લેન્ડિંગ કરવાનો જે એપ્રોચ છે એ આ બેંક બહુ મેજર્ડ રીતે કરી રહી છે, સિસ્ટમેટિકલી કરી રહી છે. એટ ધ સેમ ટાઈમ એની લાયબિલિટી સાઇડ જે છે એ સિસ્ટમેટિકલી ગ્રો થઈ રહી છે વિધાઉટ આઈ થિંક ઇન્કરિંગ ટુ મચ ઓફ કોસ્ટ. સો અમે લોકો એ ટાઈપના ઇક્વેશન હંમેશા જોતા હોય છે કે આ બેંક પોતે આવનારા સમય માટે કેવી રીતે તૈયાર થઈ રહી છે. We find that I think they are adequately getting well positioned from the point of view of tapping the future market. અને એને માટે જે તરીકેમાં ફિનટેકનો ઇન્ટરફેસ હોવો જોઈએ કે જેને કારણે ટાઈમ ટુ રીચ ટુ માર્કેટ એન્ડ પ્રોસેસિંગ ધ લોન બીકમ્સ ફાસ્ટર, એ જે બે ફેક્ટર પર અમે લોકો ત્યાં થોડું ઘણું આ કંપની પર વધારે ફોકસ કરીને જોઈ રહ્યા છે.
which we believe that in subsequent quarters, the situation will work out favorable for them. So yes, you are right. I think neglected valuation in a HDFC Bank is making a good case to buy this company. Because જ્યારે તમને આ વર્ષના પછીના FY 24-25 ના ફાઇનાન્શિયલ યરમાં સબસિક્વન્ટ ક્વાર્ટરમાં જ્યારે પરફોર્મન્સ જોવા મળશે ત્યારે આ સ્ટોકની અંદર 20 થી 25% રિટર્ન કમાવવું હોય તો કદાચ એને માટે બાઇંગ તમારે ત્યારે કરવું પડશે જ્યારે નિગ્લેક્ટેડ વેલ્યુ પર અવેલેબલ હોય ત્યારે. હમ. બીજા તમે કયા એવા એરિયાઝ મૂકશો જ્યાં તમે હાઈ ગ્રોથ પોકેટ્સ જોઈ રહ્યા છો જ્યારે આ શિફ્ટ ચાલી જ રહ્યું છે એ શું તમે લાર્જ કેપ્સમાં જ જોઈ રહ્યા છો કે તમે મિડ બ્રોડ માર્કેટ્સમાં પણ જોઈ રહ્યા છો? કઈ રીતના તમે આઈડેન્ટિફાઈ કરશો? So broader marketમાં definitely the investment opportunities are available. પરંતુ આઈ થિંક મોટે ભાગેની ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીની અંદર પ્રાઇસ ટુ પરફેક્શન એ લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે કે જ્યાં આગળ તમને અપસાઇડ રૂમ કદાચ કમ્પેરેટિવલી ઓછો મળી રહ્યો. અને ધેટ ઇઝ વેર આઈ વુડ લાઈક ટુ આઈ થિંક પ્લે લિટલ કોશિયસલી કે જ્યાં કંપનીઓ નિગ્લેક્ટેડ વેલ્યુએશન સાથે મળતી હોય અને અપસાઇડ એની ઉપર વધારે દેખાતી હોય એમાં ઓપોર્ચ્યુનિટી ઘણી છે. હવે સપોઝ ફોર એક્ઝામ્પલ ઓટો અને ઓટો એન્સિલરી. We believe that auto ancillary currently is available at neglected valuation because OEMs have started performing well and they are likely to perform well in the current financial year also and the next financial year also. So I think any ancillary company which neglected valuation per se. So if you want to make 25-30% out of the listed market, you buy when it is available at a neglected valuation. That is the first one. Similarly, I think there are certain stocks in the banking and financial space કે જ્યાં આગળ રિટેલ લેન્ડિંગ એપ્રોચ ઇઝ વેરી સિસ્ટમેટિકલી બિલ્ડ. હવે એ કંપનીઓ જ્યારે તમને નિગ્લેક્ટેડ વેલ્યુએશન મળતી જેની આપણે હમણાં વાત કરી બજાજ ફાઇનાન્સ છે, બજાજ ફિનસર્વ છે, પુનાવાલા ફિનકોર્પ છે, જેના programs for generating the business, they are constructively moving ahead. They are available at a comparatively, I think, neglected valuation. So I think એને કદાચ બાય કરવાની ઓપોર્ચ્યુનિટી સારી રહેશે. Same way, the opportunity can be tapped in the area of companies which are supplying to railways. Say, for example, I think you can look at the companies which are even catering to defense. જ્યાં આગળ તમને અમુક વેલ્યુએશન સાથે એડવાન્ટેજ મળતો હોય તો આઈ થિંક એ ટાઈપની કંપની જોવી જોઈએ. હું એમ નથી કહેતો કે just because this direction is clear, so you should not look at the valuation of the company. I think it is important કે આ ડિરેક્શન ક્લિયર થયા પછી પણ વેલ્યુએશન બહુ સિસ્ટમેટિકલી જોઈ એ કંપનીને બાય કરવી જોઈએ અને થોડો કન્વિક્શન બેઝડ કોન્ફિડન્ટ એપ્રોચ લેવો પડશે. Then only you will make money out of this market. That is what our viewpoint would be. બીજો એક જે સેક્ટર છે અને જેના પર આપણે ઘણી વાત કરી છે અને એ છે હોસ્પિટાલિટી સેક્ટર, જ્યાં અત્યારના તમને વેલ્યુએશન વાઇઝ કેવું લાગી રહ્યું છે? કારણ કે આ વેલ્યુએશન વાઇઝ વધારે છે કદાચ મે બી, પણ સાથે સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી અહીંથી પણ અહીંયા આપણે સારી એવી જોઈ રહ્યા છે. તો ઇફ યસ, કયા વર્ટિકલ્સમાં? કારણ કે અહીંયા એક આપણે જોઈએ ટૂર ઓપરેટર્સ હોય તો એક બી કાઉન્ટર્સ છે થોમસ કુક જેવા, હોટેલ છે, એરલાઇન્સ છે, રેલવેઝ ઓફકોર્સ છે જે આપણે જોઈ રહ્યા છીએ, ડેસ્ટિનેશન હવે ટુરિઝમ માટે એક પર્ટિક્યુલર ડેસ્ટિનેશન સાથે આપણે મોટો સાથે ચાલી રહ્યા છે. કઈ રીતના તમે જોશો આ આખી ઇન્ડસ્ટ્રીને? So since you have prompted this question, તો એને હું એ રીતે પુટ અપ કરીશ કે એક તરફ તમે હોટલ અને હોટલ રિલેટેડ બિઝનેસીસ છે તેને એક સેપરેટલી જગ્યા પર પાર્ક કરી લો. ટ્રાવેલ અને ટુરિઝમ રિલેટેડ જે સર્વિસીસ બિઝનેસ છે એને સેપરેટ પોકેટની અંદર પાર્ક કરો. અને આઈ થિંક એ રીતે જોવા જશું તો મારા ખ્યાલથી કદાચ કંપનીઓ વધારે સિસ્ટમેટિકલી મળશે. ટુડે આઈ થિંક મોસ્ટ ઓફ ધ હોટલ કંપનીઝ આર એડિક્વેટલી પ્રાઇસ્ડ. બટ જે જગ્યાએ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ છે અથવા લીઝર ટુરિઝમ સાથે ઇન્ક્લુડેડ છે એની અંદર આઈ થિંક સે ફોર એક્ઝામ્પલ કંપનીઝ લાઈક પ્રવેગ, આઈ એમ જસ્ટ ગિવિંગ ધીસ નેમ એઝ એન એક્ઝામ્પલ. એની અંદર પણ હું એમ કહી શકું કે અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી મોટી દેખાઈ રહી છે because they have the property in place. They will be expanding this property in coming year, and at the same time the growth will be seen coming in on a sustainable basis. તો આપણે એ ટાઈપની કંપનીઓને વધારે પ્રેફરન્સ આપતા હોઈએ છીએ કે જ્યાં આગળ સર્ટન્ટી ઓફ ગ્રોથ ઇઝ વેરી મચ હાઈ. સર્વિસ કંપનીઝ છે, IRCTC છે, મેક માય ટ્રીપ છે, વિચ યુ ઓલ્સો મેન્શન, એ ટાઈપની કંપનીઓ જે છે એનો વોલ્યુમ પણ સાથે સાથે ઇકોનોમીમાં ટુરિઝમ એક્ટિવિટી વધવાને કારણે વધીને આવવાનું છે. So we definitely feel more confident about it. Railway passenger segment ni andar, I think we are not having many listed players. I think as such we are not having like you have it in airlines. So it is difficult to quantify somebody from the traveling segment in the railways. But
as you talked about the aviation, airline કંપનીઓ છે એ લોકો માટે પણ occupancy levels of seats have started increasing. They don't have enough aircraft, but I think that is a good possibility કે અહીંયા આગળ aircraft add થાય અને travelers વધતા જાય તો definitely I think they will have better opportunity going forward. So we remain distinctly positive about even that pocket. But priority put up કરવી હોય તો મેં કીધું એ પ્રમાણે કે જ્યાં આગળ હોટલ અને હોટલ રિલેટેડ બિઝનેસીસ છે ત્યાં કદાચ તમને થોડી વધારે વિઝિબિલિટી મળે છે એમાં પ્રાઇસ કરેક્શન સાથે કોઈ બી ઓપોર્ચ્યુનિટી મળે તો દેટ વન શુડ બાય ઇનટુ ધી પોર્ટફોલિયો એવું અમે લોકો માનીએ છીએ. દેવેનભાઈ, આઈટી એઝ અ સેક્ટરને તમે ક્યાં પુટઅપ કરશો? અહીંયા તમે કઈ રીતના ટ્રેજેક્ટરી જોઈ રહ્યા છો? અને જે રીતના આપણે એઝ ફોર એક્ઝામ્પલ અત્યારના જોઈએ તો ડિક્સન ટેકનોલોજી આજેનો એક મોબાઈલ માટે જે જાણીતો છે એક નવો પ્લાન્ટ કરી રહી છે, સાથે જ એક વોશિંગ મશીનનું આપણે જોઈ રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયાનું પણ અહીંયા આપણે ઘણું બધું મહત્ત્વ જોઈ રહ્યા છે. અને એની વિચ વેઝ ઇન્ડિયા જે છે સર્વિસ પ્રોવાઈડર તો છે જ. કઈ રીતના તમે અહીંયા કરશો? અહીંયા વેલ્યુએશન વાઇઝ તમને કેવું લાગે? ગ્રોથ ટ્રેજેક્ટરી મે બી તમને લાગે છે કે થોડી સ્લોઅર હોઈ શકે છે કે વી કેન લુક ઇન્ટુ ઇટ? I think two questions are getting combined in this. One is the EMS players, તેની અંદર કન્ઝ્યુમર ડ્યુરેબલ સાથેનો બિઝનેસ સાથેની કંપનીઓ જેનું તમે હમણાં મેન્શન કર્યું નામ સાથે. And there are other industrial EMS players, I think, who are basically supplying to either railways or defense for that matter. So we'll take the EMS into two parts, the consumer product providers and the industrial product providers. In the consumer product providers, where the pertinent question is coming up, any other companies like Esser or for that matter, existing white goods players, જે લોકોની અંદર ઓપરેટ કરી રહ્યા છે. અને એ white goods players ને સાથે સાથે જે the product providers, I think જે કંપની છે અંબર છે, ડિક્સન છે, ટાઈપની કંપનીઓ છે, એ લોકોનો બિઝનેસીસ આપણે સ્કેલ કરતા જોઈએ. એક વસ્તુ ચોક્કસ છે કે જેમ જેમ ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં વધતી જશે તેમ તેમ સ્પેન્ડિંગ પાવર ઇન્ક્રીઝ થવાનો છે. અને white good productsની અંદર the spending is going to increase only. It is unlikely to come down. Maybe the percentage of growth can vary from quarter to quarter or year to year. That's a different issue. But overall growth is going to be sustaining at higher levels. હવે આ સિચ્યુએશનની અંદર I think the short businesses of the EMS providers will remain, I think, a very strong proposition. કારણ કે they are basically not concerned with, I think, what their end customer is selling and where he is selling. They are basically B2B suppliers. So from that perspective, if you look at it, I think their business is going to gain reasonably high amount of growth. And fortunately, they are positioning themselves as a B2B supplier. એટલે એ લોકોને બ્રાન્ડિંગ કે ટાઈપના બીજા ખર્ચા નથી લાગતા, કે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ એ ટાઈપની બીજી નથી લાગતી. અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક દે વર્ક ઓન અ વેરી થિન માર્જિન. It is also equally important products, and they work on a very thin margin. So that is where probably I think these companies are positioned. Now the second question comes in that એક બાજુ potential છે અને બીજી બાજુ price છે માર્કેટની અંદર. Most of these companies are putting at a reach valuation at this point of time. Even though we have to factor into account કે લોકોનો જે growth rate છે 30-40% આસપાસનો growth rate છે અને દર 2.5-3 વર્ષે આ કંપનીની સાઇઝ ડબલ થાય છે. છતાં બી મારું પોતાનું એવું માનવું છે કે માર્કેટની અંદર કોઈ બી જગ્યાએ માર્જિન ઓફ સેફ્ટી નથી આવતી તારીખમાં પ્રાઇસની અંદર. એટલે મેં જે શરૂઆતમાં પોઈન્ટ કીધેલો હતો કે પોઈન્ટ પર આઈ વુડ સ્ટીલ સ્ટીક ટુ ઇટ કે ગુડ બિઝનેસ, બટ ઇફ યુ બોટ ઇટ એટ અ એક્સપેન્સિવ વેલ્યુએશન, maybe I think you will get the punishment for a longer period of time. My suggestion would be that any good business, if it is available at a compelling valuation, that would be better time to get into. So કદાચ પૈસા છૂટા રાખવા પડશે અને માર્કેટ બેટર ઓપોર્ચ્યુનિટી આપે ત્યારે લેવું પડશે. For example, Asian Paint. I think, though it is not a relevant question immediately, I think for this particular question that you asked, good company, distinctly having a good amount of advantage over their competitors. એટલીસ્ટ 10-20 વર્ષ એ લોકોના કોમ્પિટિટર કરતા દરેક જગ્યાએ આગળ છે. પણ એ સ્ટોક હજી તારીખમાં માર્કેટમાં પ્રાઇસ કરેક્શનને કારણે નીચામાં મળવાની શરૂઆત થઈ છે. કદાચ એ કરેક્શન ડીપ થાય અને સ્ટોક તમને એટ્રેક્ટિવ વેલ્યુએશન પ્રમાણે ચાલુ થાય તો ફ્રોમ એક્સપેન્સિવ વેલ્યુએશન ટુ એટ્રેક્ટિવ વેલ્યુએશનની અંદર એ આપણે જે કેસની વાત કર્યા તેમાં એશિયન પેન્ટનો નંબર કદાચ ભવિષ્યમાં આવી શકે. તો એને માટે તમારી પાસે પૈસા છૂટા હોય તો ડેફિનેટલી આઈ થિંક યુ કેન બાય this kind of company from long-term investment portfolio at such point of time. So this is how I think we look at the approach
for selecting the company in our portfolio. વેલ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એશિયન પેઇન્ટ્સ પર જ હતો, પણ તમે કહી દીધું. પણ બીજો જે એરિયા જે છે જે ક્વાઇટ બઝિંગ રહ્યો છે, અને અહીંયા પણ આપણે જે બઝ વધારે જોઈ રહ્યા છીએ છે રિયાલિટી એઝ અ સેક્ટર અને કોરસ્પોન્ડિંગ સપોર્ટિંગ સેક્ટર્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા ફ્રોમ પોઈન્ટ ઓફ વેલ્યુએશન અને ગ્રોથ? અહીંયા ત્યાંના નજર રાખશો કે કઈ રીતની આપણે સ્ટ્રેટેજી વાપરવાની છે? Yeah, I think real estate ની અંદર particularly there is no denial of the fact that government ના spending ને કારણે low cost housing as well as I think the average housing ને માટેનો ટાઈમ સારો છે. અને at the same time major cities in the premium housing માટેનો બી કેસ સ્ટ્રોંગ થતો જાય છે because of higher amount of disposable income in the hands of people. As such market wealth જ્યારે વધે ત્યારે real estate ની અંદર પૈસા ડાયવર્ટ થાય એ I think આપણે સિમ્પલ ઇક્વેશન પકડીને ચાલીએ છીએ. And I think there is nothing which is suggesting કે આવનારા 10-12 વર્ષની અંદર રિયલ એસ્ટેટનો ગ્રોથ નહીં ચાલુ રહે. I think growth ચાલુ રહેશે. City like Mumbai, which is completely under redevelopment. So મારા હિસાબે I think such kind of growth is not 1-2 year growth, but I think 10-12 years. We'll have to look at this as an opportunity. However, I think મેં જે પહેલા બી સમજાવ્યું કે એક તરફ બિઝનેસ ગ્રોથ સ્ટ્રોંગ દેખાય છે, બીજી તરફ માર્કેટની અંદર પ્રાઇસ બધા રિઝનેબલી વેલ્યુડ થયેલા દેખાય છે. Unless market gives an opportunity to buy at a lower level, I think if you buy at a premium level, then waiting period will increase. That is the only point which I want to emphasize on. Maybe આ કેસમાં રિયલ એસ્ટેટમાં બી એ જ સિચ્યુએશન છે. મોટાભાગની કંપનીઓ I think 2024ના વેલ્યુએશન સાથે પુટ થઈ રહી છે, including considering the growth that they are having. But that is where I would feel કે અહીંયા માર્કેટના કરેક્શન સાથે બાય કરવાની ઓપોર્ચ્યુનિટી વધારે કરવી જોઈએ. Not that immediately one should get into the momentum. This is our personal view as well on this subject. એબ્સોલ્યુટલી. તો આ એક ધ્યાનમાં રાખવાનું છે કે કયા લેવલ પર તમે એન્ટ્રી કરો છો, દેટ વિલ પ્લે આઉટ અ મેજર રોલ ઇન અ ફ્યુચર. અને ઘણા બધા તમને એવા પોકેટ્સ મળશે, પણ થોડું ડીપ સ્ટડીઝ આપણે કરવું પડશે કે ગ્રોથ ઓરિએન્ટેડ સારા વેલ્યુએશન પર એન્ટ્રી અને યુ આર ગુડ ટુ ગો. પણ એ સાથે જ દેવનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.